सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम शुद्धात्मने नमः। नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो उवज्झायाणं नमो लोये सर्वसाहुणम् सिद्धम शुद्धम परमिय जिरेन्द्रवरनेमि चन्दमकलङ्कम् गुणरयण भूषण उदयं परिवरम वोच्छम। नेमिचंद्र आचार्य विरचित જે ષટખંડ ઉમટસર આદિ શાસ્ત્ર છે, ષટખંડ આગમ આદિ શાસ્ત્ર છે, એના આધારે અહીં યશપાલજી અન્નાજીએ 14 ગુણસ્થાનનું વિવેચન કર્યું છે. ગુણસ્થાન વિવેચન નામ છે પુસ્તકનું. એ શરૂ કરતા પહેલા માતાજીની આજે સમાધિ દિવસ છે, તો પેલી જે ભક્તિ મૂકી ગુરુદેવની વિરહનો ગીત હતો. કારણ કે જે મેં વિતરાગ વાણીમાં પણ જોયું તો બેનશ્રીના વિરહ ગીત મળ્યા નહીં મને ક્યાંય. કોઈ પાસે ઇલેક્ટ્રોનિક હોય બેનશ્રીનું વિરહ ગીત તો મોકલજો, તો પછી વગાડાય. મળ્યું નહીં મને. અને બેનશ્રીએ ઘણા વર્ષ સુંગત રહી ગુરુદેવના પ્રવચનોનો સાક્ષાત લાભ લીધો હતો. નાની વયથી જ ગુરુદેવનો સમાગમ થયો હતો અને નાની વયમાં જ એમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ હતી અને મોટા ભાગનું જીવન એમને સોનગઢમાં જ વ્યતીત કર્યું હતું. બાળપણનું ખાલી જીવન હતું એ અન્ય સ્થળે એમને વિતાવ્યું હતું, પણ બાકીનું તો ગુરુદેવના સાનિધ્યમાં અને પોતાની આરાધનામાં જ એવું સુંદર જીવન હતું. તો એમનું આજે સમાધિ દિવસ છે. બેનશ્રી હતા એ ત્રણેય જ્ઞાનીઓમાંથી છેલ્લા જ્ઞાન જે બેનશ્રી, ગુરુદેવ અને બેન, એ ત્રણ જ્ઞાનીમાંથી બેનશ્રીનું દેહાવસાન છેલ્લું થયું હતું. એટલે પછી જ્યારે એમનું દેહાવસાન થયું ત્યાર પછી આપણા મુમુક્ષ સમાજમાં કોઈ વ્યક્તિ રીતે જ્ઞાની જે હોય એમનું દેશ ના મળે, સંદેશ મળે એવું કાંઈ રહ્યું નહીં. એટલે એમનો વિરહ બહુ સતત બધા પૂરા મુમુક્ષ સમાજને લાગ્યો. કારણ કે ગુરુદેવ ગયા પછી બેનશ્રીની તત્વ ચર્ચા 20 મિનિટ સુધી રોજ સંગત થતી હતી, એ પણ બંધ થઈ ગઈ. તો એવી રીતે બેનશ્રીનું ટૂંકામાં સમાધિનું બેનશ્રીનું સ્મરણ કર્યું. હવે આપણે જે મૂળ જે વિષય જે છે ગુણસ્થાન વિવેચન તે આપણે લઈએ. આપણું ત્રીજું ગુણસ્થાન જે છે સમ્યક મિથ્યાત્વ અર્થાત મિશ્ર ગુણસ્થાન, એ શરૂ તો કર્યું હતું, ફરીથી શરૂ કરીએ. ત્રીજું ગુણસ્થાનનું નામ છે સમ્યક મિથ્યાત્વ અર્થાત મિશ્ર ગુણસ્થાન છે. ફરીથી ત્રીજા ગુણસ્થાનનું નામ સમ્યક મિથ્યાત્વ અથવા મિશ્ર ગુણસ્થાન છે. આનું નામ મિશ્ર ગુણસ્થાન કેમ પાડવામાં આવ્યું છે? કારણ કે જે શ્રદ્ધા ગુણ છે એમનું કાર્ય પરિણતિ કેવી છે? તો એમની પરિણતિ સમ્યક મિથ્યાત્વ રૂપ છે. એટલે આ ગુણસ્થાનનું નામ મિશ્ર ગુણસ્થાન પાડવામાં આવ્યું છે. પેલા જે 4 ગુણસ્થાનો છે ત્યાં દર્શન મોહનીયની મુખ્યતા છે. તો પેલા ગુણસ્થાનમાં મિથ્યાત્વ કર્મનો ઉદય છે, એટલે એ ગુણસ્થાનનું નામ મિથ્યાત્વ ગુણસ્થાન છે. બીજામાં સમ્યક્ત્વની વિરાધના છે, એટલે અનંતાનુબંધી ચતુષ્ક માંથી ગમે તે એકનો ઉદય છે, એટલે એમને સાસાદન ગુણસ્થાન કહેવામાં આવે છે. ત્રીજા ગુણસ્થાનમાં જે દર્શન મોહનીય છે એમની જે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ છે એનો ઉદય છે, એટલે આ ત્રીજા ગુણસ્થાનને સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન કહેવામાં આવે છે. ચોથો ગુણસ્થાન છે તેમાં 3 પ્રકારની દર્શન મોહનીયની અવસ્થા હોય છે. કાં તો ઉદયરૂપ હોય છે, સમ્યક પ્રકૃતિ ઉદયરૂપ હોય છે, તો એને ક્ષયોપશમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. ઉપશમ રૂપ હોય છે તો ઔપશમિક સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને ક્ષય રૂપ પણ હોય છે તો જેને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે. એટલે પેલા જે 4 ગુણસ્થાનો છે ત્યાં દર્શન મોહનીયની મુખ્યતા છે. બાકીના આગળના ગુણસ્થાનો છે ત્યાં યથા યોગ્ય ચારિત્રની મુખ્યતા પણ છે, અને 13મા અને 14મા યોગની મુખ્યતા છે. તો આવી રીતે ગુણસ્થાનનું વિભાજન છે. આપણે પહેલા 2 ગુણસ્થાનોનું સ્વરૂપ તો વિસ્તારપૂર્વક જોયું. હવે ત્રીજું જે ગુણસ્થાન છે સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન, એની વિશેષ વ્યાખ્યા કરીએ.
ત્રીજા ગુણસ્થાનનું નામ સમ્યક મિથ્યાત્વ અથવા મિશ્ર ગુણસ્થાન છે. આ ગુણસ્થાનના નામથી જ આપણા મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે. પ્રશ્ન છે, આ પ્રશ્ન જોયો તો ફરીથી જોઈએ. જે લોકો સાચા અને જૂઠા બંને પ્રકારના દેવશાસ્ત્ર અને ગુરુને સમાન માને છે તે જ સમ્યક મિથ્યા દ્રષ્ટિ છે અથવા અન્ય છે. એનો જવાબ કે સાચા દેવશાસ્ત્ર ગુરુને પણ માનવા અને ખોટા દેવશાસ્ત્ર ગુરુને પણ માનવા એ સમ્યક મિથ્યા દ્રષ્ટિપણું છે એવો પ્રશ્ન છે. સાચા દેવશાસ્ત્ર ગુરુને માન્યા એટલે સમ્યક દર્શન થયું અને ખોટા દેવશાસ્ત્ર ગુરુને એ જ વખતે માન્યા એ મિથ્યાત્વી છે. એવી રીતે છે તેનો ઉત્તર જે લોકો સાચા અને જૂઠા દેવશાસ્ત્ર અને ગુરુને સમાન પૂજનીય તથા કલ્યાણકારી માને છે તે સાચા અને ખોટાને કેવા માને છે તો સમાન પૂજનીય. સાચા પણ પૂજનીય છે, ખોટા પણ એટલા જ પૂજનીય છે. સાચા પણ એટલા જ કલ્યાણકારી છે, ખોટા પણ એટલા જ કલ્યાણકારી છે એમ જે માને છે તે તો સાક્ષાત ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. સાક્ષાત ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે એટલે મિથ્યા દ્રષ્ટિમાં પણ એ તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે કારણ કે એમને ગ્રહિત મિથ્યા દર્શન વર્તે છે. ગ્રહિત એટલે એ અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ કરતા પણ વધારે ભયંકર મિથ્યા દ્રષ્ટિપણું છે જેને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિપણું કહેવામાં આવે છે. તેમનું તો મિથ્યાત્વ ગુણસ્થાન જ છે. મિથ્યાત્વ ગુણસ્થાન તો ઠીક, એમાં પણ તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. તેમને તો સાચા દેવ શાસ્ત્ર ગુરુનો પણ નિર્ણય નથી. એટલે પહેલા તો જે મોક્ષ માર્ગમાં પ્રયાણ કરવા માંગે છે, ચાલવા માંગે છે, એમને તો સાચા દેવ ગુરુ શાસ્ત્રની પરીક્ષા તો પેલી હોવી જોઈએ છે એમ કે છે. તેઓ સાચા ખોટાનો નિર્ણય કરવા માટે વિચાર પણ નથી કરી રહ્યા. એટલે એવો વિચાર બુદ્ધિ પણ નથી કે સાચા દેવશાસ્ત્ર ગુરુનું લક્ષણ શું છે, ખોટા દેવશાસ્ત્ર ગુરુનું લક્ષણ શું છે, એ પણ જેમને હજી વિચાર કરવાનો પણ મોકો મળ્યો નથી. તેઓને ત્રીજું ગુણસ્થાન ન હોઈ શકે. કયું ગુણસ્થાન હોય છે તો કે છે મિથ્યાત્વ ગુણસ્થાન છે એમને. ત્રીજું ગુણસ્થાન તો તેને હોય છે તે એકવાર ત્રીજું ગુણસ્થાન તો તેને હોય છે જે એકવાર સમ્યક દ્રષ્ટિ થઈ ગયા હોય. એટલે આમાં શું સાબિત કરવા માંગે છે કે જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે એમને ત્રીજું ગુણસ્થાન આવી શકે કે ના આવી શકે? અનાદિ મિથ્યા દ્રષ્ટિને ત્રીજું ગુણસ્થાન આવી શકે કે ના આવી શકે? ના આવી શકે. ન આવી શકે. એમને બીજું ગુણસ્થાન આવી શકે કે ના આવી શકે? ના આવી શકે. ન આવી શકે. એમને ચોથું ગુણસ્થાન આવી શકે કે ના આવી શકે? આવી શકે. પાંચમું આવી શકે કે ના આવી શકે? આવી શકે. છઠ્ઠું આવી શકે કે ના આવી શકે? ના આવી શકે. હે? ના ન આવી શકે. સાતમું પહેલા આવશે, આવી પછી શકે, છઠ્ઠું પછી આવશે. છઠ્ઠું થાય. એટલે સાતમાંથી પછી છઠ્ઠા ગુણસ્થાન આવી શકે છે. ઉપરના ગુણસ્થાનો તો વાત જ નથી. તો એવી રીતે ત્રીજું ગુણસ્થાન છે ત્યાં કોણ આવે છે તો જે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે તે ત્રીજા ગુણસ્થાનમાં જઈ શકે છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ ત્રીજા ગુણસ્થાનમાં નથી જઈ શકો. આગળ એમ કે છે કે જે જીવે એકવાર સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું હોય અને ફરી મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો હોય તેને સાદી મિથ્યા દ્રષ્ટિ કહે છે. એટલે આ સાદી મિથ્યા દ્રષ્ટિની પરિભાષા. સાદી મિથ્યા દ્રષ્ટિ કોને કહેવો કે એકવાર એમને સમ્યક દર્શન થઈ ગયું છે, પછી સમ્યક દર્શનની વિરાધના થઈ, ફરીથી પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો છે, એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. સાદી એટલે જે મિથ્યાત્વની બિગિનિંગ હોય એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. સમ્યક દર્શન થઈ ગયું તો મિથ્યાત્વની જે લિંક હતી, લિંક તૂટી ગઈ અને સમ્યક્ત્વમાંથી પાછો મિથ્યાત્વમાં આવ્યો તો એ મિથ્યાત્વની ન્યૂ બિગિનિંગ થઈ એટલે એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. આગળ જ્યારે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે. કેમ આમ છે કે જ્યારે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે, કેમ બીજા બે સમ્યક્ત્વ પ્રાપ્ત નથી કરી શકતા?
કેમ નથી કરી શકતા? અનાદિ મિથ્યા દ્રષ્ટિ કયું સમ્યક્ત્વ ધારણ કરી શકે? ઔપચારિક ઔપચારિક જ હોય અનાદિ છે ને એટલે પ્રથમ ઉપશમ ઔપચમ જ હોય છે. ઔપચમ જ હોય છે. પ્રથમ પ્રથમ ઔપચમ. બહુ સરસ. એમને પ્રથમ ઔપચમ કહેવામાં આવે છે. તો જ્યારે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ ઔપચમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે, એટલે ઔપચમિક એટલે પ્રથમ ઔપચમ સમ્યક્ત્વ એમની પ્રાપ્તિ કરે છે, ત્યારે તે જીવના મિથ્યાત્વ કર્મના 3 ટુકડા થવાને કારણે દર્શન મોહનીય કર્મ 3 પ્રકારના થઈ જાય છે. એક તો મિથ્યાત્વ, બીજું સમ્યક મિથ્યાત્વ અને ત્રીજું સમ્યક્ત્વ. તો શું થાય છે કે જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય છે એમની સત્તામાં માત્ર દર્શન મોહનીયની મિથ્યાત્વ પ્રકૃતિ જ હોય છે. એનો ઉદય પણ છે અને સત્તામાં માત્ર મિથ્યાત્વ પ્રકૃતિ જ છે. અને જ્યારે એ સમ્યક દર્શનનો પહેલો સમય આવે છે ત્યારે શું થાય છે કે એ મિથ્યાત્વ પ્રકૃતિ છે એમના 3 ટુકડા થઈ જાય છે. પેલું છે મિથ્યાત્વ, બીજું છે સમ્યક મિથ્યાત્વ અને ત્રીજું છે સમ્યક પ્રકૃતિ. એવી રીતે આ 3 પ્રકૃતિઓ તૈયાર થાય છે. એક પ્રકૃતિમાંથી 3 પ્રકૃતિઓ તૈયાર થાય છે. આ વાત સમજમાં આવે છે? ક્યારે થાય છે કે સમ્યક દર્શનનો પહેલા સમયમાં થાય છે. આ સમ્યક દર્શનનો પહેલા સમયમાં થાય છે. ને આ જે 3 પ્રકૃતિઓ તૈયાર થઈ, કેવી રીતે તૈયાર થઈ? પહેલા તો સત્તામાં મિથ્યાત્વ, જે મિથ્યાત્વ પ્રકૃતિ જ હતી પહેલા તો. પછી એમાંથી આ બીજી 2 પ્રકૃતિઓ તૈયાર થઈ. આપણે જોયું હતું ને સ્પર્ધક રચના, વર્ગ વર્ગના સ્પર્ધક યાદ હોય તો પરિભાષામાં આપણે જોયું હતું વર્ગ કોને કહે, વર્ગણા કોને કહે, સ્પર્ધક કોને કહે. એટલે વર્ગ વર્ગણા અને સ્પર્ધક શું બતાવે છે? તો જે કર્મોની જે ફલદાન શક્તિ જે છે, ઇન્ટેન્સિટી જે છે એ બતાવે છે. ડ્યુરેશન નથી બતાવતું, પણ શું બતાવે છે? ફળ પ્રદાન શક્તિની ઇન્ટેન્સિટી, કેટલા ડિગ્રીથી એ ફળ આપે છે. બહુ મંદ ફળ આપે છે કે બહુ તીવ્ર ફળ આપે છે, એને વર્ગ વર્ગના સ્પર્ધક કહેવામાં આવે છે. તો શું થાય છે કે મિથ્યાત્વ, જ્યારે જીવ મિથ્યા દ્રષ્ટિ હતો ત્યારે મિથ્યાત્વ પ્રકૃતિ જેમની સત્તામાં હતી, તો એના અનુભાગ તો ઘણા તીવ્ર હતા. મિથ્યાત્વ પ્રકૃતિના અનુભાગ ઘણા તીવ્ર હતા. પછી શું થાય છે કે એના અનુભાગ એટલે ફલ પ્રદાન શક્તિ ઓછી થઈ છે. જીવ જ્યારે તત્વચિંતન કરે છે, સ્વસન્મુખનો પુરુષાર્થ કરે છે અને સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, તો એ મિથ્યાત્વની પ્રકૃતિઓ જે છે, મિથ્યાત્વનો જે અનુભાગ છે, એટલે રસ દેવાની શક્તિ છે, કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. ઘણા પરમાણુમાં તો એકદમ ઓછી થઈ જાય છે, ઘણા પરમાણુમાં મધ્યમ ઓછી થઈ જાય છે, ને ઘણા જે મિથ્યાત્વ પ્રકૃતિ હતી ને એવી જ રહે છે. ખરી સમજ કે પહેલા તો મિથ્યાત્વ પ્રકૃતિ હતી, જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે શું થયું? ઘણી પ્રકૃતિ તો એમને એમ જ રહી, મિથ્યાત્વ રૂપે જ રહી. ઘણી પ્રકૃતિ થોડીક ઓછી થઈ ગઈ, એટલે મંદ થઈ ગઈ, થોડીક મંદ થઈ ગઈ, થોડીક જ મંદ થઈ ગઈ. તો એને શું કહે છે? એને સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ તૈયાર થઈ એમ શાસ્ત્રમાં કહેવામાં આવે છે. ખાલી અનુભાગ હતો એ થોડોક ઓછો થયો, ઇન્ટેન્સિટી થોડોક ઓછો થયો. માની લ્યો કે મિથ્યાત્વ પ્રકૃતિનું ઇન્ટેન્સિટી 100 હતી, પછી 50 સુધી ઇન્ટેન્સિટી આવી, તો સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ તૈયાર થઈ. એટલે મિથ્યાત્વ પ્રકૃતિ પણ છે, એટલે જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે 100 ડિગ્રી વાળા પણ છે, 50 ડિગ્રી વાળા પણ છે, અને બીજી મિથ્યાત્વ પ્રકૃતિ એનાથી પણ ઓછી અનુભાગ વાળા થઈ જાય છે. એ માની લ્યો કે 25 ડિગ્રી વાળા થઈ જાય છે, તો એનું નામ જ સમ્યક પ્રકૃતિ છે. સમ્યક પ્રકૃતિ છે. એટલે સમ્યક દર્શન થતા જે સ્થિતિમાં પણ વધઘટ થાય છે અને અનુભાગમાં પણ વધઘટ થાય છે પરિણામના નિમિત્તે. તો આ વધઘટના કારણે આ 3 પ્રકૃતિઓ તૈયાર થઈ જાય છે, એમ ઉપચારથી કહેવામાં આવે છે. આ વાત સમજમાં આવી કે નહીં? તો મિથ્યાત્વ પ્રકૃતિ, મિથ્યાત્વનો અનુભાગ છે, થોડોક ઓછો થયો, તો કઈ પ્રકૃતિ તૈયાર થઈ? સમ્યક મિથ્યાત્વ. અને જે મિથ્યાત્વ પ્રકૃતિ ઘણી ઓછી થઈ, અનુભાગ ઘણો ઘટી ગયો, તો કઈ પ્રકૃતિ તૈયાર થઈ? સમ્યક પ્રકૃતિ તૈયાર થઈ. તો આવી રીતે એમ કહેવામાં આવે છે કે આના 3 ટુકડા થયા. ખરેખર 3 ટુકડા થતા નથી, ટુકડા તો નથી થતા, પણ અનુભાગ જ ઘટે છે, એને 3 ટુકડા થયા
એમ કહેવામાં આવે છે. આ વાત સમજમાં આવી કે નહીં? એ 3 ટુકડા થયા એ ઉપચારનું કથન છે, ઉપચારનું કથન છે. એટલે કે છે કે તેથી જેની પાસે સમ્યક મિથ્યાત્વ દર્શન મોનીય કર્મની સત્તા હોય અને તેનો ઉદય આવી જાય તો જ તેનું ત્રીજું ગુણસ્થાન હોય છે. એટલે ત્રીજું ગુણસ્થાન કોને આવે છે? કે જેની સત્તામાં આ સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ હોય તો જ એ ઉદય આવી શકે છે. સત્તામાં ન હોય તો ઉદય આવી શકે કે નહીં? આવી શકે. જેમ કે શાહિક સમ્યક દ્રષ્ટિ છે, એમને સત્તામાં દર્શન મોહની નથી, એકે પ્રકૃતિઓ નથી, તો એનો ઉદય આવી શકે કે ના આવી શકે? એટલે એ જીવ પાછો પડી શકે, પાછો પડી શકે ન પડી શકે? Not shy. શાહિક ના પડે. હા, શાહિક ન પડે. તો એવી જ રીતે જેની સત્તામાં સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ છે તો જ એ ઉદય આવશે. તો કોની પાસે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ હશે? અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ કે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ? સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ. કારણ કે એકવાર સમ્યક દર્શન થયું ત્યારે આ 3 ટુકડા પડ્યા, એટલે એની સત્તામાં સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ પડી છે એમ કે છે. આગળ હા બોલો. આપણે જે ઓલી 5 લબ્ધિ હોય છે એમાંથી કરણ લબ્ધિ હોય છે, તો ઈ આની સાથે કઈ રિલેશન હોય એમાં? હોય જ ને. સમ્યક દર્શન પામવું હોય તો 5 લબ્ધિ જોશે, અને કરણ લબ્ધિ સુધી નહીં પહોંચીએ તો સમ્યક પ્રથમ ઓપ્શન સમ્યક નહીં થાય. એટલે કરણ લબ્ધિ તો કરણ જ્યારે જીવ કરણ લબ્ધિ સુધી પહોંચે છે તો એ સમ્યક દર્શન નિયમથી થવાનું જ છે ને, એને પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ થવાનું જ છે. કરણ લબ્ધિ થશે તો એમના ફળમાં સમ્યક દર્શન થાય છે, અને એમના ફળમાં આ મિથ્યાત્વમાંથી 3 પ્રકૃતિઓની તૈયારી થાય છે. ઓકે, થેન્ક યુ. તેથી જેની પાસે સમ્યક મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મની સત્તા હોય અને તેનો ઉદય આવી જાય તો જ તેને ત્રીજું ગુણસ્થાન હોય છે. બરાબર? આગળ વચ્ચે જે જીવને સમ્યક મિથ્યાત્વ કર્મની સત્તા અર્થાત અસ્તિત્વ તથા ઉદય ન હોય તો શું તે જીવને ત્રીજું ગુણસ્થાન ન હોઈ શકે? કે એમને સત્તામાં પણ નથી, ઉદયમાં પણ નથી, તો એને ત્રીજું ગુણસ્થાન આવી શકે કે ના આવી શકે? એનો ન આવી શકે. ઉત્તર: જે જીવની પાસે સમ્યક મિથ્યાત્વ કર્મની સત્તા અર્થાત અસ્તિત્વ છે તે જીવને સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન નિયમથી હોય જ છે એવો કારણ કાર્ય સંબંધ તો છે જ નહીં. એટલે એમ પ્રશ્ન પૂછવામાં આવે છે કે જે જીવને, માની લો કે કોઈ જીવ અનાદિ મિથ્યા દ્રષ્ટિ હતો, પછી પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ થયું, એટલે મિથ્યાત્વની 3 ટુકડા થઈ ગયા, અને એમની સત્તામાં મિથ્યાત્વ પણ છે, સમ્યક મિથ્યાત્વ પણ છે, અને સમ્યક્ત્વ પણ સત્તામાં છે. એટલે એ જીવ કમ્પલસરી થી ત્રીજા ગુણસ્થાનમાં આવશે, સત્તા છે એટલે? ના, એવું નથી. ના ભાઈ, એમની એવું બની શકે કે નહીં કે એમની સત્તામાં તો છે, કારણ કે સત્તામાં છે એટલે સત્તામાં ડિપોઝિટમાં તો છે, ડિપોઝિટમાં છે, પણ એમનો જ્યારે ટર્ન આવે, ઉદયમાં આવવાનો ટર્ન આવે તો એ જીવ શું થશે? ત્રીજા ગુણસ્થાનમાં આવી જશે. શું થશે? ના, જરૂર નથી. હા, જરૂર નથી. કેમ છે? તો એનું શું થશે? એ સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનું શું થશે? સંક્રમણ થઈ જશે. હા, બહુ સરસ. સંક્રમણ થઈ જાય છે. એનું સંક્રમણ થઈ જાય છે. એટલે અન્ય બીજી 2 પ્રકૃતિઓનો બીજી જે 2 પ્રકૃતિઓ છે તેમાં કન્વર્ટ થઈ જાય છે, પછી ઉદય આવે છે. એટલે સમ્યક મિથ્યાત્વની પ્રકૃતિ સમ્યક મિથ્યાત્વ રૂપ ઉદય નથી આવતો, પણ અન્ય પ્રકૃતિ રૂપે ઉદયમાં આવે છે. પડી સમજ? એટલે જરૂરી નથી કે સત્તામાં હોય એટલે ઉદયમાં આવશે જ એવું જરૂરી નથી કાંઈ, એમ કે છે. એટલે કે જે એવો કારણ કાર્ય સંબંધ તો છે જ નહીં કે સત્તામાં હોય એટલે ઉદયમાં આવવું જ જોઈએ, એવું કાર્ય કારણ સંબંધ તો છે જ નહીં એમ. તો ક્યારે ઉદયમાં આવશે? કે જીવ જ્યારે એવા પ્રકારની શ્રદ્ધા કરશે તો એ રૂપે ઉદયમાં આવશે, નહીતર એ રૂપે ઉદયમાં નહીં આવે, એમ કે છે. તો નિયમ એવો જરૂર છે કે જે જીવની શ્રદ્ધામાં સમ્યક મિથ્યાપણું આવે છે તેને
સમ્યક મિથ્યાત્વ દર્શન મૌનીય કર્મનો ઉદય હોય છે. એટલે જેની શ્રદ્ધામાં કેવી પ્રતીતિ છે, તો સમ્યક મિથ્યાત્વ એટલે મિશ્ર પ્રતીતિ જેની શ્રદ્ધામાં છે, જેની શ્રદ્ધામાં મિશ્ર પ્રતીતિ છે, તેને કયો કર્મનો ઉદય છે, તો તેને સમ્યક મિથ્યાત્વ દર્શન મૌનીનો ઉદય નિમિત્ત હોય છે. એવી રીતે આગળ શીતલ, હા બોલો. સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ સત્તામાં હોય હા, તો એ સંક્રમણ ક્યારે પામે છે? સંક્રમણ એટલે વન સમય પહેલા પણ સંક્રમણ પામી જાય. એમ માની લ્યો. કઈ સ્થિતિમાં, કઈ પરિસ્થિતિમાં એ સંક્રમણ પામે છે? કે જયારે એ જે આપણે આગળ જઈને જયારે શ્રેણી ચડે ત્યારે કે એની પહેલા? જ્યારે જીવ માની લ્યો કે જીવ અનાદિ પેલા જીવ મિથ્યા દ્રષ્ટિ છે, પછી સમ્યક દર્શન પામ્યો, પછી પાછો મિથ્યાત્વ પાછો ગયો. એટલે એમની સત્તામાં આ મિશ્ર પ્રકૃતિ છે, બરાબર? એમની સત્તામાં મિશ્ર પ્રકૃતિ છે, પણ એ હજી મિથ્યા દ્રષ્ટિ છે. તો એ મિશ્ર પ્રકૃતિનું શું થશે? જ્યારે એનો ચાન્સ ઉદયનો આવશે તો એ શું થશે? તો એ મિથ્યાત્વમાં કન્વર્ટ થઈ એને ઉદયમાં આવશે. કાં તો એ માની લ્યો કે જીવ શ્યોક્ષમ સમ્યક દ્રષ્ટિ વાળો છે અને એમની સત્તામાં આ મિશ્ર પ્રકૃતિ પણ છે, તો એનો ચાન્સ જ્યારે ઉદયમાં આવે છે તો એ સમ્યક પ્રકૃતિ રૂપ થઈને ઉદયમાં આવશે. એવી રીતે ભાઈ સમજ. પણ એમને જો સત્તામાં જ પડી છે ઉદય આવ્યા વગર, તો સમ્યક તો પામી શકે ને? નહીં, પણ જે કર્મ બાંધ્યા હોય એમનો નિયમથી ફળ તો આવવાનું જ છે. ફળ તો આવવાનું છે, પણ કેવી રીતે ફળ આવશે? પરમુખથી ફળ આવશે. એટલે પરમુખ કે છે શાસ્ત્રોમાં કે પોતે પોતા રૂપથી ઉદયમાં નહીં આવે, તો કન્વર્ટ થઈને બીજા પ્રકૃતિ રૂપ કન્વર્ટ થઈને બીજા પ્રકૃતિ રૂપ ફળ આવશે. એને પરમુખ કહેવામાં આવે છે શાસ્ત્રોમાં. તો જે આ મિશ્ર પ્રકૃતિ છે એ કેવી રીતે ઉદયમાં આવશે? કાં તો મિથ્યાત્વ રૂપ, કાં તો સમ્યક્ત્વ રૂપ. એવી રીતે આગળ કર્મ જીવના પરિણામને ફરીથી વાંચીએ. જીવના પરિણામમાં કર્મનો ઉદય નિમિત્ત માત્ર છે. કર્મ જીવના પરિણામને કરતો કરાવતું નથી એવું બિલકુલ નથી. એટલે કર્મ છે એટલે જીવને એવા પરિણામ કરવા જ પડે એવું બિલકુલ નથી. એટલે જોયું ને આપણે કે સત્તામાં તો મિશ્ર પ્રકૃતિ છે અને એમનો જ્યારે તેમનો ટાઈમ આવી ગયો ફળ દેવાનો, પણ એ રૂપે ઉદયમાં નથી આવતો. જીવની શ્રદ્ધા સમ્યક રૂપે હશે તો સમ્યક રૂપે આવશે ફળ એનો, અને મિથ્યા રૂપે હશે તો મિથ્યાત્વમાં કન્વર્ટ થઈને એનો ઉદય આવશે. એવી રીતે એટલે શું કે છે? એટલે શું સિદ્ધાંત નીકળે છે આમાં? કે કર્મ છે એ રૂપે જીવના પરિણામ થતા નથી, પણ જીવ સ્વતંત્ર છે. પોતાના પરિણામ કરવા માટે જીવ સ્વતંત્ર છે અને સહજ એવી જ રીતે 12મા કર્મો એવી જ રીતે ગોઠવાઈ જાય છે. ખરેખર તો જીવને સમ્યક પુરુષાર્થ કરવો કે વિપરીત પુરુષાર્થ કરવો કે મિશ્ર પુરુષાર્થ કરવો એ જીવના સ્વતંત્ર પોતાના હાથની જ વાત છે. કર્મ કાંઈ કરતું જ નથી, પણ જેવી રીતે જીવ પુરુષાર્થ કરે છે એવી જ રીતે બાહ્યમાં કર્મનો એવી જ રીતે ઉદયમાં આવે છે. એટલે એવો સહજ સુમેળ છે કર્મ અને જીવ વચ્ચે. એટલે એમ કે છે કે કર્મ જીવના પરિણામને કરતો કરાવતો નથી એવું બિલકુલ નથી. જો કર્મ જીવના પરિણામને કરાવતો હોય તો તેને બળવાન કહેવું સંભવ હોત, પરંતુ કર્મમાં એવી કાંઈ શક્તિ જ નથી, તેથી કર્મ બળવાન નથી. જીવ જ પોતાના સાચા ખરાબ પરિણામોનો કરતા છે. જીવ જ પોતાના સારા ખરાબ પરિણામોનો કરતા છે, કર્મ કરાવતું નથી. પૂજામાં કર્મ બિચારે કોણ અધિકારી. બોલો. બીજું એક છે કે જયારે ક્ષયોપશમ છે સમ્યક દર્શન, અને એનું આ મિશ્ર સાથે કેવી રીતના લિંક થાય છે? એટલે યુ મેન્શન કે લાઈક પ્રથમ સમ્યક ઔપશમિકમાં પ્રથમ ફેરે થાય છે, પછી જયારે પડે છે ત્યારે આવી રીતે થાય છે.
પણ સયોક્ષમ સમ્યક દર્શન હોય છે ત્યારે હાઉ ડઝ ધીસ રિલેટ ટુ ધીસ એટલે જે આ ત્રણ પ્રકૃતિ તૈયાર થઈ ને, મિથ્યાત્વ, પેલા તો મિથ્યાત્વ, પછી સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. તો ક્ષયોક્ષમ સમ્યક દ્રષ્ટિ જીવ છે એમનો કયો ઉદય હોય છે? તો સમ્યક પ્રકૃતિ છે એનો ઉદય હોય છે એમનો. આ દર્શન મોહના ત્રણ જે છે ને ભેદ છે ને, એમાં જે સમ્યક પ્રકૃતિ છે એમનો ઉદય વર્તે છે ક્ષયોક્ષમ સમ્યક દ્રષ્ટિ જીવને. એટલે સત્તામાં કદાચ શું હોય, કદાચ મિશ્ર પ્રકૃતિ પણ હોય, પણ એ જ્યારે એનો ટર્ન ઉદયમાં આવે, એનો ટર્ન આવે છે તો એ કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે એમ. એટલે ક્ષયોક્ષમમાં પણ દર્શન મોહનીયનો ઉદય તો રહે છે, પણ સમ્યક પ્રકૃતિનો ઉદય રહે છે. સમ્યક પ્રકૃતિ એવી છે કે સમ્યક દર્શનને બાધક નથી, સમ્યક દર્શન સાથે રહી શકે છે, એનો ઉદય પણ હોઈ શકે છે અને સમ્યક દર્શન પણ બની શકે છે, એવું બની શકે એમ, એવી રીતે. ચિત્તલ આમાં ચાર્ટ થઈ શકે? કેન યુ ડ્રો ઇટ? ચાર્ટ? શેનો ચાર્ટ ડ્રો કરવો છે? એટલે આ તે કીધું ને 3 ભાગ. હા, ઓકે. જો પેલા તો માનો આ મિથ્યાત્વ પ્રકૃતિ હતી, બરાબર? આ મિથ્યાત્વ પ્રકૃતિ છે, એની ઇન્ટેન્સિટી માની લો, મિથ્યાત્વ પ્રકૃતિની ઇન્ટેન્સિટી 100 છે, 100 ઇન્ટેન્સિટી છે, 100 ઇન્ટેન્સિટી છે. પછી સમ્યક દર્શન થતા શું થાય છે કે એની ઇન્ટેન્સિટી, અમુક જે કર્મો છે એની ઇન્ટેન્સિટી માની લો 50 થઈ જાય છે. તો ત્યારે શું થાય છે? ત્યારે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ તૈયાર થાય છે. માની લો એની રેન્જ 50 છે, 50. પછી અમુક જે 100 વાળી હતી ને, એમાંથી અનુભાગ એટલે શક્તિ ઘટીને 25 થઈ જાય છે. 25 થતા શું થાય છે? એને સમ્યક પ્રકૃતિ કહેવામાં આવે છે. આ કેવા સમજમાં આવી પેલા? તો આ જે જ્યારે જે મિથ્યા દ્રષ્ટિ હોય છે ત્યારે આ મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય હોય છે. જ્યારે જીવ સમ્યક મિથ્યા દ્રષ્ટિ હોય છે, એટલે મિશ્ર શ્રદ્ધા વાળો હોય છે, ત્રીજા ગુણસ્થાનમાં હોય છે, ત્યારે આ પ્રકૃતિનો ઉદય હોય છે. પડી સમજ? જ્યારે જીવ સમ્યક દ્રષ્ટિ હોય છે, ક્ષયોક્ષમ સમ્યક દ્રષ્ટિ હોય છે, ત્યારે આ પ્રકૃતિનો ઉદય છે, જેમાં અનુભાગ ઘણા ઓછા થઈ ગયા છે મિથ્યાત્વના. એને સમ્યક પ્રકૃતિ કહેવામાં આવે છે. એટલે પેલા તો આટલી વાત સમજો. પછી જો અહીંયા પાછળ લાઇન્સ દો કરીએ, અહીંયા લાઇન્સ દો કરીએ. હરેક ધીસ ઇઝ ફર્સ્ટ સમય છે, પછી આ બીજો સમય છે, આ ત્રીજો સમય છે. એટલે વર્તમાનમાં આપણે 0 ઉપર માની લો, આપણે 0 ઉપર છે વર્તમાનમાં. આ આપણા વર્તમાન પરિણામ છે, બરાબર ને? આપણે માની લો મિથ્યા દ્રષ્ટિ, વર્તમાન પરિણામ આપણા મિથ્યા દ્રષ્ટિ છે અહીંયા. પછી 1 માં સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ પણ બેઠી છે, અને જીવ જ્યારે અહીં પહોંચે છે નેક્સ્ટ સમયમાં, તો આનો ઉદય આવી જાય તો જીવ ત્રીજા ગુણસ્થાનમાં પહોંચી જાય છે, બરાબર ને? સમજમાં આવ્યું કે નહીં? ઓલું રિપીટ કરતો જો. વર્તમાન પરિણામમાં ઓલું 0 છે. વર્તમાન જે સમય જે છે, વર્તમાન સમયને આપણે 0 કહીએ છીએ, બરાબર? એ માની લ્યો કે વર્તમાનમાં છે ને કે આપણે મિથ્યા દ્રષ્ટિ છે, એટલે મિથ્યાત્વ કર્મનો ઉદય છે, બરાબર ને? નંબર 1 માં નેક્સ્ટ સમય ઉપર જ મિથ્યાત્વ પ્રકૃતિ પણ પડી છે અને સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ પણ પડી છે, બંને પણ પડી છે, બરાબર? તો જે આ જે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવશે તો જે મિથ્યા દ્રષ્ટિ જ રહેશે. એટલે નંબર 1 સમયમાં પહોંચશે તો એ જે મિથ્યા દ્રષ્ટિ રહેશે. આ સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનું શું છે? સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ એના રૂપમાં ઉદય આવે તો જીવ ત્રીજા ગુણસ્થાનમાં પહોંચી જશે. તો અહીંયા શું થાય છે કે 1 સમય પહેલા આપણે અહીંયા વર્તમાનમાં અહીંયા છે 0 પર છે, તો એક સમય ઉપર શું થાય છે કે આ સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ મિથ્યાત્વમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે જીવ જ્યારે અહીંયા પહોંચે છે તો શેનો ઉદય આવે છે? તો મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવે છે. ખરી સમજ? એમ. આગળ આપણે હવે જે પ્રશ્ન જે છે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 28. એક જીવમાં એક સાથે સમ્યક અને મિથ્યા રૂપ દ્રષ્ટિ સંભવ નથી.
કારણ કે આ બંને દ્રષ્ટિઓનો એક જીવમાં એક સાથે રહેવામાં વિરોધ આવે છે. શું કે છે? કાં તો તમારી શ્રદ્ધા કાં તો સમ્યક હોવી જોઈએ, કાં તો મિથ્યા હોવી જોઈએ. આ મિશ્ર કેવી રીતે બની શકે એવો પ્રશ્ન છે. આ બંને દ્રષ્ટિઓ એક જીવમાં ક્રમશઃ રહે છે. એટલે ક્રમશઃ એટલે ક્રમથી હોય છે. કાં તો જીવ પેલા સમ્યક દ્રષ્ટિ હતો, પછી મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો, કાં તો પેલા મિથ્યા દ્રષ્ટિ છે, પછી સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. એટલે ક્રમથી રહે છે. તમે એમ કહો છો કે ત્રીજા ગુણસ્થાનમાં એક સાથે રહે છે, તેથી તેનું સમ્યક્ત્વ અને મિથ્યા દ્રષ્ટિ નામના ગુણસ્થાનમાં અંતર્ભાવ થઈ જશે. એટલે આ જે ત્રીજું ગુણસ્થાન છે એ બની જ ન શકે, કારણ કે જીવ સમ્યક દ્રષ્ટિ છે, ચોથા ગુણસ્થાનમાં છે, તો પહેલા ગુણસ્થાનમાં છે, એટલે ત્રીજા ગુણસ્થાન જેવી કોઈ ચીજ છે જ નહીં એવો પ્રશ્ન છે. માટે સમ્યક મિથ્યા દ્રષ્ટિ નામનું ત્રીજું ગુણસ્થાન થતું નથી એવો શિષ્યનો પ્રશ્ન છે. તો એનો ઉત્તર કે છે ના, એવું નથી. સમીચીન અને અસમીચીન રૂપ એટલે સમાન સત્ય, અસમાન અસત્ય અને મિશ્ર શ્રદ્ધા એક સાથે રહી શકે છે. શું કે છે કે ખોટી અને સાચી શ્રદ્ધા એક જીવમાં એક કાળે રહી શકે છે. એમ કે છે એક જીવમાં એક કાળે સાચી અને ખોટી શ્રદ્ધાનું મિક્સચર એક સાથે રહી શકે છે એમ અહીં કે છે. એટલે જ ત્રીજું ગુણસ્થાન આવે છે. તો એવી મિશ્ર શ્રદ્ધા વાળો જીવ સમ્યક મિથ્યાત્મી છે. આત્મા અનેક ધર્માત્મક છે. આત્મામાં કેટલા ધર્મો છે? અનંત. આત્મામાં અનંત ધર્મ છે. આત્માના ગુણ કેટલા છે? અનંત. ને આત્માના સ્વભાવ કેટલા છે? અનંત. હે જ્ઞાતા દ્રષ્ટા કે ખાલી જ્ઞાતા? ના, જ્ઞાન જ એક જ. સ્વભાવનો મીનિંગ ઉપર હોય. જો એટલે ત્રણ શબ્દો છે. એક તો છે ગુણ, એક તો છે ધર્મ, એક તો છે સ્વભાવ. ગુણ, ધર્મ, કોઈ નોટ્સ લખતો હોય બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. એક તો છે ગુણ, એક તો છે ધર્મ, એક તો છે સ્વભાવ. આ ત્રણ વસ્તુ છે. ગુણ કોને કહે? કે જે શક્તિની પર્યાય છે પણ પ્રતિપક્ષી નથી. ફરીથી જે લખતા હોય તો કે જે શક્તિની પર્યાય છે પણ પ્રતિપક્ષી નથી. એટલે આ જે ગુણ, ધર્મ અને સ્વભાવ છે ને, બધી શક્તિઓ છે, બધી આત્માની શક્તિઓ છે. ગુણ, ધર્મ અને સ્વભાવ. તો ગુણની પરિભાષા શું છે? કે જે શક્તિની પર્યાય છે પણ પ્રતિપક્ષી નથી. એટલે જેમ કે જ્ઞાન ગુણ છે કે જ્ઞાન ધર્મ છે? જ્ઞાન ગુણ છે, ધર્મ છે? ગુણ છે. કેમ ગુણ છે? કારણ કે જે જ્ઞાન શક્તિ છે એમની પર્યાય તો છે. મતિ જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન છે, અવધિ જ્ઞાન છે, મન પર્યાય જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે. એમની પર્યાય છે પણ એમનો પ્રતિપક્ષી નથી. અને જે ધર્મ છે એમની પર્યાય નથી પણ એમનો પ્રતિપક્ષી છે. ધર્મ છે, ફરીથી ધર્મ છે, એમની પર્યાય નથી પણ પ્રતિપક્ષી છે. એટલે પ્રતિપક્ષી છે અને પર્યાય નથી. ફરી સમજ? ધર્મ જેમ કે એક છે, અનેક છે, ભેદ છે, અભેદ છે, સત્ય છે, સત્ય, અસત્ય. તો આ ધર્મ છે કે આ ગુણ છે? ધર્મ. આ ધર્મ છે. તો આ ધર્મની તો આ જેમ કે એક છે એનો પ્રતિપક્ષી છે કે નહીં? અનેક. એનો પ્રતિપક્ષી અનેક છે. એટલે જે આ ધર્મ યુગલ છે એમની પર્યાય નથી, પર્યાય ન હોય પણ એમના પ્રતિપક્ષી હોય. અને જે સ્વભાવ છે, ત્રીજી વાત, સ્વભાવ છે, એમની પર્યાય પણ ન હોય અને એમનો પ્રતિપક્ષી પણ ન હોય. ફરીથી સ્વભાવ જે છે, સ્વભાવ છે, એમની પર્યાય પણ ન હોય અને પ્રતિપક્ષી પણ ન હોય. જેમ કે ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. આત્મા કેવો છે? તો ત્યાગ પણ નથી કરતો, ઉપાદાન એટલે ગ્રહણ પણ નથી કરતો, ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ. એમની પર્યાય પણ નથી અને એમનો કઈ પ્રતિપક્ષી પણ નથી. એમને સ્વભાવ કહેવામાં આવે છે. તો અહીં વાત કહે છે કે આત્મા કેવો છે? અનેક ધર્માત્મક છે. એમાં
ઘણા બધા એટલે અનંત ધર્મો ને વિરુદ્ધ પ્રતિભાષિત થવા વાળા ધર્મો પણ ભગવાન આત્મામાં રહે છે. હર સમયે આ અનંત જે ધર્મો છે એ એક સાથે રહે છે. માટે આત્મામાં અનેક ધર્મોનો સહાનવાસ્થાન લક્ષણ રૂપ વિરોધ અસિદ્ધ છે, અર્થાત એક સાથે અનેક ધર્મોના રહેવામાં કોઈ બાધા નથી આવતી. એટલે અનેક ધર્મો છે એટલે અનંત ધર્મો છે કે જે પ્રતિપક્ષી સહિત છે, એટલે વિરુદ્ધતા સહિત છે, છતાં પણ આવા અનંત ધર્મોને એકી સાથે રહેવામાં કઈ વાંધો આવતો નથી. એ શું કહેવા માંગે છે કે જેવી રીતે પ્રતિપક્ષી સાથે રહી શકે, સાથે પ્રતિપક્ષી રહી, જેમ કે એક અનેક છે, સત અસત છે, ભાવ અભાવ છે, તેવા પ્રતિપક્ષી એક સાથે રહી શકે છે. તો એવી જ રીતે આ મિશ્ર જે શ્રદ્ધાની પર્યાય જે છે સમ્યક મિથ્યાત્વ, એ પણ એક સાથે રહી શકે છે, એમાં પણ વિરોધ આવતો નથી એમ કહેવા માંગે છે. આગળ ખુલાસો આવશે, ફરીથી વાંચીએ. અર્થાત એક સાથે અનેક ધર્મોના રહેવામાં કોઈ બાધા નથી આવતી. જો કહેવામાં આવે કે આત્મા અનેક ધર્માત્મક છે, આ વાત પણ અસિદ્ધ છે, તેથી એ પણ કહેવું ઠીક નથી, કારણ કે અનેકાંત વગર તેનું અર્થક્રિયાકારીપણું નથી થઈ શકતું. એટલે અનંત જે વિરુદ્ધ પ્રતિભાષિત થાય છે ધર્મો, એ એક જીવમાં એકી સાથે રહી શકે છે, એમાં કઈ વિરોધ આવતો નથી. તો એવી જ રીતે આ જે ત્રીજું ગુણ સ્થાન છે એ પણ, એટલે મિશ્ર જે શ્રદ્ધા છે, સમીચીન શ્રદ્ધા છે અને અસમીચીન શ્રદ્ધા છે, એ પણ એક સાથે રહી શકે છે એમ અહીં કહેવા માંગે છે. પ્રશ્ન જો 29 છે એમાં આગળ ખુલાસો છે, જે ધર્મોનો એક આત્મામાં, એટલે એમ કે છે કે ક્યાં કે જે જીવમાં જે અનંત ધર્મો છે એના પ્રતિપક્ષ સહિત એ નિજ આત્મામાં રહી શકે છે, જેમ કે એક અનેક ભેદ અભેદ. તો બીજા પણ એવા ધર્મો છે, જેમ કે મૂર્તિકપણું, અમૂર્તિકપણું, ભવ્યપણું, અભવ્યપણું, એ પણ પ્રતિપક્ષ સહિત છે. એ આત્મામાં રહી શકે કે ના રહી શકે? કારણ કે એ તો તદ્દન વિરુદ્ધ ધર્મ છે, તદ્દન વિરુદ્ધ છે. કાં તો આત્મા મૂર્તિક હોય, કાં તો આત્મા અમૂર્તિક હોય, કાં તો આત્મા ભવ્ય હોય, કાં તો આત્મા અભવ્ય હોય. એ બંને સાથે ન રહી શકે, પણ એક અનેક સાથે રહી શકે છે. એવી રીતે. Sorry, Sheetal, what is Pratipakshi? પ્રતિપક્ષ means opposite. એનો opposite. આત્મા કેવો છે? સત છે કે અસત છે? બંને છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ સત છે અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ અસત છે. હા બોલો. બીજું એક આવે છે ને કે આપણી શ્રદ્ધામાં કાં આપણું મિથ્યાત્વ, જ્યાં સુધી મિથ્યાત્વ પણ છે અને કાં સમ્યકપણે છે. તો સમ્યકપણે હોય ત્યારે 100% કન્વર્ટ થઈ જાય છે જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે, અને જ્યારે વિપરીતપણે વર્ક થાય છે એવું હોય છે એમાં કે આઈધર ઇટ્સ ઓલ ઓર નન, એના જેવું. તે જ વાત કરીએ છીએ આપણે. આ જે ત્રીજું ગુણસ્થાન છે એમાં શું વાત કરીએ છીએ કે શ્રદ્ધા કેવી છે? થોડીક સાચી છે, થોડીક ખોટી છે. દ્રવ્યાનું યોગમાં તો કથન એમ જ આવશે કે કાં તો શ્રદ્ધા સાચી જ હોય સિદ્ધ ભગવાન જેવી, કાં તો ખોટી જ હોય. એ દ્રવ્યાનું યોગનું સામાન્ય કથન આવે. પણ તમે કર્ણાનું યોગના શાસ્ત્રો વાંચશો તો એમાં એવું પણ કથન આવશે કે ત્રીજા ગુણસ્થાન જેવું પણ છે, જેમાં શ્રદ્ધા કેવી છે કે થોડીક સાચી પણ છે, થોડીક ખોટી પણ છે. એવી રીતે. ઓકે, એ તો વાત ચાલી રહી છે ને. થેન્ક યુ. હા. પ્રશ્ન જો જે ધર્મનો એક આત્મામાં એક સાથે રહેવામાં વિરોધ નથી તે રહે, પરંતુ સંપૂર્ણ ધર્મ તો એક સાથે આત્મામાં નહીં રહી શકે. નો ઉત્તર, એવું કોણ કહે છે કે પરસ્પર વિરોધી અને અવિરોધી સમસ્ત ધર્મોનું એકી સાથે એક આત્મામાં રહેવું સંભવ છે? કે બધાય વિરોધી ધર્મ આત્મામાંથી એવું થોડી જરૂર છે. એ થોડું કીધું છે કે જો સંપૂર્ણ ધર્મોનું એક સાથે રહેવું માની લેવામાં આવે તો પરસ્પર વિરુદ્ધ ચૈતન્ય અચૈતન્ય
તો ચૈતન્ય ને અચૈતન્ય સાથે રહી શકે કે ન રહી શકે? તો એવું ચૈતન્ય અચૈતન્ય ભવ્યત્વ અભવ્યત્વ આદિ ધર્મોનું એક સાથે એક આત્મામાં રહેવાનો પ્રસંગ આવી જશે. પણ જે આ જે છે ચૈતન્ય અચૈતન્ય ભવ્યત્વ અભવ્યત્વ એ એવા ધર્મો છે, ભલે વિરુદ્ધ છે છતાં પણ એ પોતાના આત્મામાં રહી ન શકે એક સાથે, એ એવા ધર્મ છે, એમ અહીં કહેવામાં આવે છે. અનેકાંશનો અર્થ એ છે કે જે ધર્મનો જે આત્મામાં અત્યંતાભાવ નથી, તે ધર્મ તે આત્મામાં કોઈ કાળે અને કોઈ ક્ષેત્રની અપેક્ષાએ યુગપદ મળી શકે છે. આ પ્રકારે સમીચીન અને અસમીચીન રૂપ આ બંને શ્રદ્ધાઓનું ક્રમશઃ એક આત્મામાં રહેવું સંભવ છે. એટલે સમીચીન પડવું એટલે યથા દ્રષ્ટિ અને અયથા દ્રષ્ટિ એ એક સાથે રહે છે, એમાં કાંઈ વાંધો નથી એમ કે છે. પડી સમજ કે આ શ્રદ્ધાની એવી પર્યાય છે કે એમાં સાચાપણું પણ છે અને ખોટાપણું પણ છે, અને બંને એક સાથે રહી શકે છે. એટલે તો ત્રીજું ગુણસ્થાન છે. નહીં તો ત્રીજું ગુણસ્થાન જ ન હોય. નહીં તો કાં તો પહેલું ગુણસ્થાન હોય કાં તો ચોથું ગુણસ્થાન હોય. પણ જિનેન્દ્ર ભગવાન ત્રીજું ગુણસ્થાન પણ છે એવું પ્રતિપાદન કરે છે. એટલે આવી શ્રદ્ધા પણ છે એમ કે છે. પર્યાયની વિચિત્રતા છે નહીં? બરાબર છે, બરાબર છે. એટલે યોગ્યતા છે કે જીવની આવી જાતની પણ યોગ્યતા છે કે મિશ્ર શ્રદ્ધાની પણ પોતે થઈ શકે છે એમ કે છે. એટલે એમ કે છે કે એક આત્મામાં રહેવું સંભવ છે, તો કદાચિત કોઈ આત્મામાં એક સાથે પણ તે બંનેને રહેવું થઈ શકે છે. આ બધા કથન કાલ્પનિક નથી, કારણ કે મિત્ર ન્યાયથી એક કાળમાં અને એક જ આત્મામાં મિશ્ર રૂપ પરિણામ થઈ શકે છે. એમ હું પ્રશ્ન પૂછું, રશ્મિન પ્રશ્ન પૂછું કે તમે મારા મિત્ર છો કે શત્રુ છો? એક જ હોઈ શકાય. એમની રશ્મિન બોલવા દો. હે, તમારા જ્ઞેય છું. એમ નહીં, એક તો બોલો મિત્ર છો કે કાં તો મિત્ર બોલો કાં તો શત્રુ બોલો, નહીં બોલો. એટલે ઓલો મોહ ભાવ આવી જાય છે. આટલું બધું ફાઇન ટીચિંગ કરો છો ને, એટલે મિત્ર જેવી રીતના લાગે છે. તો મિત્ર, હું મિત્ર છું તો તમે શત્રુ એટ ધ સેમ ટાઈમ હોઈ શકો કે ન હોઈ શકો? ના હોઈ શકો. તમે તમારા ભાઈ સાથે નવીન સાથે ઝઘડ્યા હોય તો તમારો શત્રુ થઈ ગયો. મારા મિત્ર છો, એમના શત્રુ છો. ક્યારે? એક જ સમયમાં તમે શત્રુ પણ છો ને મિત્ર પણ છો. પડી સમજ? બરાબર. એટલે શું કહેવા માંગે છે કે જેમ જીવમાં શત્રુપણું અને મિત્રપણું એક જ જીવમાં એક જ સાથે રહી શકે છે, એવી જ રીતે શ્રદ્ધા પણ સમ્યક રૂપ અને મિથ્યા રૂપ એક જ સાથે રહી શકે છે, એમ અહીં કહેવામાં આવે છે. શું વાત છે આગળ? ઈ જે તે દાખલો આપ્યો શીતલ, એમ તો શું છે કે બે જુદા દ્રવ્યની અપેક્ષાએ છતાં પણ શત્રુતા અને જો નેક્સ્ટ પેરેગ્રાફ વાંચીએ, જો જેવી રીતે દેવદત્ત નામના કોઈ મનુષ્યમાં યજ્ઞદત્તની અપેક્ષાએ મિત્રપણું અને ચૈત્રની અપેક્ષાએ અમિત્રપણું, આ બંને ધર્મ એક જ કાળમાં રહે છે, તેમાં કોઈ વિરોધ, શું દ્રષ્ટાંત છે, એમાં કોઈ વિરોધ નથી. તો આ પ્રકારે સમ્યક્ત્વ અને મિથ્યાત્વના મિશ્ર ભાવ પણ આત્મામાં રહે છે. દ્રષ્ટાંત ભલે સ્થૂળ છે, એટલે એવી જ રીતે સમ્યક અને મિશ્ર શ્રદ્ધા એક રહે જ છે. દ્રષ્ટાંત જો કેવો છે કે જો શત્રુ છે એ બીજા પર્સન સાથે છે અને મિત્ર છે એ બીજા પર્સન સાથે છે. બરાબર ને? આટલી વાત તો કબૂલ છે ને? તો એવી જ રીતે તમારી શ્રદ્ધા અમુક રૂપે તો સાચી છે એ બીજા વિષયમાં, અને અમુક પ્રકારે ખોટી છે એ બીજા વિષયમાં. ખાલી એક જ વિષયમાં નથી સાચી ને ખોટી. પડી સમજ કે નહીં? કે ફરીથી? અરે બોલો. એટલે શું કહેવા માંગે છે કે જીવની શ્રદ્ધા જે છે એ સાચી પણ છે
અને ખોટી પણ છે. તો સાચી શ્રદ્ધા છે એનો વિષય જુદો છે, ખોટી શ્રદ્ધા છે એનો વિષય જુદો છે. જેમ કે દ્રષ્ટાંત તરીકે જેમ કે જીવ એમ માને કે 5 દ્રવ્ય છે વિશ્વમાં, 5 દ્રવ્ય. જીવ એ માને કે જીવ પણ છે, પૂતગલ પણ છે, ધર્મ છે, અધર્મ છે, આકાશ છે, પણ કાળ નથી. બરાબર? તો એમની શ્રદ્ધા કેવી છે? 5 જે દ્રવ્ય છે તે સંબંધ તો સત્ય છે, પણ કાળ સંબંધ તો ખોટું છે. તો એમની શ્રદ્ધા કેવી છે? સમ્યક પણ છે ને મિથ્યાત્વ પણ છે. એવી રીતે પડી સમજ? એમ કે છે. તો હવે પ્રશ્ન ત્રીજું કોઈને પ્રશ્ન ન હોય તો આ પ્રશ્ન 30 જે છે એ નેક્સ્ટ વેનસડે લઈ લઈએ ને પૂર્ણાહુતિ કરીએ. ટાઈમ થઈ ગયો છે. ટાઈમ થઈ ગયો છે આપણો. તો ટીકો કરું છું. હા શીતલ, હા બોલ. નિજ નિધિ નિજ में बताई, यह अनंत उपकार है, उसके लिए वाणी माँ को वंदना 6 बार है, वंदना 6 बार है। जिनमुख उद्भवती वहेल गणधर देवे जिलेन स्यादवाद અને મુદ્રાંકિત એવી શ્રી વિતરાગી જીનવાણી માતનો જય. ગૌતમ ભોગથી વિરક્ત છઠ્ઠે સાતમે ઝૂલનારા સંગ વિહારી શુદ્ધ ઉપયોગધારી એવા શ્રી કુનકુનાચાર્ય સર્વે મુનિન્દ્ર ભગવાનનો જય. સનાતન સત્ય દિગંબર જૈન જય જીનેન્દ્ર બધાને. બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય